સ્વામિનારાયણ. મારું નામ છે વિહાડા. હું અક્ષર નોલેજ વેલીમાં ભણું છું. હું આજે તમને એક મસ્તની વાર્તા કહેવાની છું. એક સરસ મજાનું ગામ હતું. એમાં એક ફેરિયાભાઈ રહેતો. રંગબેરંગી ટોપી વેચતો. એ ફેરિયાભાઈ જે હતા એ એકવાર એમણે નક્કી કર્યું મારે બહુ દૂર ગામમાં ટોપી વેચવા જાવ. એ દૂર ગામમાં ટોપી વેચવા ગયો હતો અને ત્યાં એને એક ઝાડવું દેખાણું. તો એ ઝાડવામાં એ થોડીક વાર આરામ કરવા ગયા. તો ત્યાં તો બહુ બધા વાંદરા આવ્યા. ત્યાંથી એક ઝાડવા પર ચડી ગયા. તો પછી એને એક ટોપી દેખાડી. તો એ ટોપી હતી એ જે બધે એક વાંદરા નીચે આવીને એક ટોપી પહેરી લીધી. બધે વાંદરા આવીને એક ટોપી પહેરી લીધી. પછી ફેરિયાભાઈ જ્યારે જાય ગયો ત્યારે એની ટોપી ઠેલામાં જોઈ તો એની ટોપી ઠેલામાં હતી નહીં. નકર પછી એને તો આથી આ દોડા પછી એની ઉપર ઝાડવા પર નજર પડી. તો એ ઝાડવા પર જ્યાં નજર હતી ત્યાં એને જોઈ. તો એ ફેરિયાભાઈને એને તો એક પ્લાન આવ્યો કે એ ફેરિયાભાઈએ ખજવાડે, વાંદરાભાઈએ ખજવાડે. તો પછી ફેરિયાભાઈ બગાસા ખાય તો વાંદરાભાઈ બગાસા ખાય. તો પછી એને એક પ્લાન આવ્યો. તો એને જે ટોપી હતી એ થેલામાં ફેંકી દીધી. તો બધા વાંદરાએ ટોપી થેલામાં ફેંકી દીધી. તો આવી નકલ આપણે કરવી જોઈએ. જય સુધારા.